આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રના છેલ્લા પાને ગિરીશ જોશીનો ખાસ અહેવાલ સચિત્ર રંગીન તસવીરો સાથે આવેલ છે અને એમાં જણાવે છે કે અબડાસા માટે તો નર્મદા જ માં ગંગા સમાન. કચ્છને ફાળવાયેલા નર્મદાના પૂરના 1 મિલિયન એકર ફીટ પાણીને છેક અબડાસા સુધી પહોંચાડવા સરહદી ક્ષેત્રના સીમાડામાં પાઇપલાઇન પાથરવાનો ધમધમાટ. સધર્ન લિંક કેનાલના ફેઝ 2ના ₹1405 કરોડની પાઇપલાઇન બિછાવવાના કામથી છેવાડાના અબડાસાના 30 નાના મોટા ડેમ નર્મદાના નીરથી ભરાઈ જશે. 44,427 હેક્ટરને લાભ થશે. સરગુઆરા, મોથાડા, નરેડી, ભીટારા, પાટ સહિતના ગામોનો સીમાડો ચીરી અને એક નાનકડી કાર પસાર થઈ જાય તેવા મહાકાય પાઇપો જમીનમાં ઉતરે છે. અનેક ગામોમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ. કચ્છ મિત્રના અંદરના પાને શાંતિલાલ લીંબાણીનો અહેવાલ છે કે મોસમ બદલાતા અનેક આંબાના વૃક્ષ ફળ વિહોણા બન્યા. એક બાજુ ભારે ઝાકળ અને બપોરે ગરમીના કારણે છોડ પર લાગેલ કુમળી કેરી કાળી થઈને ખરી પડી. પાંગરેલા ફાલથી કિસાનોને મોટા ઉત્પાદનની આશા, પણ ભલીવાર ન થયું. નખત્રાણા પંથકમાં હાનિ. હું પાયલ અંતાણી. દિવ્ય ભાસ્કરના અંદરના પાને સમાચાર છે. સંસ્થાઓ અને લોકપ્રતિનિધિની રજૂઆતને પગલે સાંસદનો આગ્રહ મંજૂર. ભુજ રાજકોટ ટ્રેન અંજાર આદિપુરમાં ઉપશે. આવતીકાલથી 2 મિનિટ સ્ટેશન પર ઉપશે. સ્થાનિક રહેવાસીઓમાં ખુશી ફેલાઈ. કચ્છમાં પ્રાથમિકની જેમ હવે માધ્યમિક શિક્ષકો માટે પણ આ જ પ્રકારે ભરતી કરો. જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિ ના કચ્છ હિતના નિર્ણય બદલ ભાજપ દ્વારા મુખ્યમંત્રીનો આભાર મનાયો. દિવ્ય ભાસ્કરમાં વધુ એક સમાચાર છે. દબાણકારોને ભીડ બજારમાંથી ઠોઠાવાળી વંડીમાં રમજાન મહિના પછી ખસેડાશે. પાલિકાના મુખ્ય અધિકારી પાસે રજૂઆત બાદ ઈદ સુધી મુદત વધારાઈ. બસ પોર્ટ પાસે ટ્રાફિક સમસ્યા ઉકેલાતી જ નથી. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારના છેલ્લા પાને હેડલાઇન છે, અંજારમાં ઠગાઈ સહિત 10 ગુનાના આરોપી સુલેમાન બાબાના ગેરકાયદેસર ફાર્મ હાઉસ પર દાદાનું બુલડોઝર. પૂર્વ કચ્છ પોલીસે અસામાજિક તત્વોની યાદીનો અમલ કરી પાલિકા સાથે મળી તોડફોડની કડક કાર્યવાહી આરંભી. પતરાનો શેડ ઊભો કરી રૂમો બનાવી સરકારી જમીન ઉપર ફાર્મ હાઉસ ઊભું કરી નાખ્યું હતું. નકલી સોનાના નામે છેતરપિંડી કરતા અંજારના ચીટરે પાર્ટી કરવા માટે દબાણ કરી ફાર્મ હાઉસ બનાવ્યું હતું. ગુજરાત સમાચારના વેપાર પેજ પર સમાચાર છે. શેર બજાર ઉછળતા રૂપિયા સામે ડોલર વધુ ગબડી ₹85.49 બોલાયો. 2025માં રૂપિયો જેટલો તૂટ્યો હતો તેટલો જ ફરી ઊંચકાયો. બીજી એક હેડલાઇન છે, માર્ચ એન્ડિંગ પૂર્વે ફોરેન ફંડોની નવી લેવાલી. નિફ્ટી સ્પોર્ટ 308 પોઈન્ટની છલાંગે 23,658. વર્ષ 2025નું નિફ્ટીનું ગાબડું પુરાયું. કટિયા મથાળેથી 7.71% ઉછાળો. હું ચિત્રા ચૌધરી. સંદેશના અંદરના પાને હેડલાઇન છે, પંચસ્તરીય બાગાયતી પ્રાકૃતિક કૃષિ અંગે 6 જિલ્લાના ખેડૂતોને માર્ગદર્શન અપાયું. ભચાઉ તાલુકાના કુંભારડી ખાતે સેમિનાર યોજાયો. કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને બનાસકાંઠાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા. સંદેશના અંદરના પાને ગાંધીધામના સમાચાર છે. આજથી ગાંધીધામ જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન દરરોજ સંચાલિત કરાશે. પ્રવાસીઓની સુવિધા માટે રેલવે તંત્ર દ્વારા સંચાલનના દિવસોમાં કરાયા ફેરફારો. સંદેશના અંદરના પાને વધુ એક સમાચારમાં રોપડા ગામ પાસે 14 મીટર ઊંચાઈથી 600 ટનની ગેન્ટ્રી રેલવે ટ્રેક પર પડતા રેલ વ્યવહાર ઠપ. 33 ટ્રેન કેન્સલ, 7 આંશિક રદ.
બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન રવિવારે રાત્રે 11 વાગે દુર્ઘટના સર્જાઈ. 24 કલાક બાદ પણ રેલ વ્યવહાર બંધ. સંદેશના છેલ્લા પાને હેડલાઇન છે: ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને ભારતીય દંડ સંહિતાની સમજણ અપાશે. NCERT દ્વારા તૈયાર કરાયેલા મોડ્યુલનો પ્રાદેશિક ભાષા ગુજરાતીમાં અનુવાદ કરાયો. હું નીરજ મચ્છર. અક્ષય કુમાર અભિનીત કેસરી ચેપ્ટર 2 નું રૂવાડા ઊભા કરે એવું ટીઝર રિલીઝ. ધ ઇન્ડિયન એક્સપ્રેસના સમાચાર. ફિલ્મ કેસરી ચેપ્ટર 2 પુષ્પા પલટ અને રઘુ પલટ દ્વારા લખાયેલા પુસ્તક ધ કેસ ધેટ શૂટ ધી એમ્પાયર પર આધારિત. કરણસિંહ ત્યાગી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ જલિયાંવાલા બાગ હત્યાકાંડની અનકહી વાર્તા દર્શાવશે, જેમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં. કેસરી ચેપ્ટર 2 1 મિનિટ 39 સેકન્ડનું ટીઝર તમારા રૂવાણા ઊભા કરી દેશે. ટીઝરની શરૂઆતમાં ચેતવણી સંદેશ આવે છે અને 30 સેકન્ડ સુધી કોઈ દ્રશ્ય દેખાતું નથી, ફક્ત ગોળીબાર અને લોકોની ચીસોનો અવાજ. આ પછી અમૃતસરના સુવર્ણ મંદિરની ઝલક જોવા મળે છે અને પછી અક્ષય કુમાર વકીલના વેશમાં એક જબરદસ્ત એન્ટ્રી કરે છે. અક્ષય કુમાર ઉપરાંત આર માધવન અને અનન્યા પાંડે પણ મુખ્ય ભૂમિકામાં. આ ફિલ્મ 18 એપ્રિલ 2025ના રોજ સિનેમાઘરોમાં થશે રિલીઝ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.